હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં આપણે સાદુરૂપ આપવાનું છે. હવે જે નિત્યસમ આપણે આગળ શીખી ગયા છે, નિત્યસમો અહીંયા આપણે વાપરવાના છે. તો કયું નિત્યસમ અહીંયા લાગુ પડશે ધ્યાનથી જુઓ અને પછી આપણે દાખલો ગણીએ. તો અહીંયા તમે જુઓ બંનેના આધાર કેવા છે? સરખા છે. આધાર સરખા અને વચ્ચે કઈ નિશાની? ગુણાકાર. તો કયું નિત્યસમ આવશે? તો કે a ની m ઘાત ડોટ b ની n ઘાત. આધાર સરખા છે, સોરી, તો આધાર સરખા હોય તો અહીંયા a આવશે અને ઉપર શું આવશે? n આવશે. તો આધાર સરખા વચ્ચે ગુણાકાર, તો ઘાતનો શું થાય? સરવાળો થાય. અને આધાર કેટલી વાર લખવાનો? એક વાર લખવાનો. અને ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. m વત્તા n થશે. બરાબર છે. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે જ કરીશું. સૌપ્રથમ આપણે રકમ લખી નાખીએ અહીંયા. ચાલો, રકમ શું આપી છે આપણને? 2 ની 2/3 ઘાત ડોટ ડોટ એટલે ગુણાકાર છે, અને 2 ની 1/5 ઘાત. ચલો, આધાર સરખો વચ્ચે ગુણાકાર, તો ઘાતનો શું થાય? સરવાળો થાય. ફરીથી એકવાર બોલું છું, આધાર સરખો વચ્ચે ગુણાકાર, તો ઘાતનો શું થાય? સરવાળો થાય. અને આધાર કેટલી વાર લખવાનો? એક વાર. તો આપણે આધાર લખી નાખીએ એક વાર. બરાબર છે, બગડો એક વાર લખી નાખ્યો. હવે ઘાત શું છે? 2/3 અને 1/5. આનો શું કરીશું આપણે? સરવાળો. જ્યારે પણ વચ્ચે પ્લસ અથવા માઇનસ ની નિશાની હોય અને અપૂર્ણાંક આપેલા હોય તો શું કરવાનો? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કઈ રીતે? તો પહેલા આ રીતે ગુણાકાર થશે, 5 દુ 10. વચ્ચે વત્તાની નિશાની તો વત્તા આવશે. પછી 3 એકા 3. બરોબર છે. અને પછી છેદનો ગુણાકાર છેદ સાથે થાય, 3 પંચા 15. અને આધાર આપણો શું છે? અહીંયા 2 છે. બરોબર છે. ચલો, હવે શું કરવાનું? 10 + 3 એટલે 13. અને છેદમાં કેટલા છે? 15. આ છે આપણો ફાઇનલ આન્સર. 2 ની કેટલી ઘાત મળી? 13/15. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 2. રકમ જુઓ ધ્યાનથી. અહીંયા તમને કંઈક આ મુજબ આપ્યું છે, 3 ની 3 ઘાત અને બહાર 7 ઘાત. હવે અહીંયા કયું નિત્યસમ વાપરીશું? તો નિત્યસમ અહીંયા આવશે કે a ની m ઘાત આપી છે અને બહાર n ઘાત આપી છે. તો ઘાતની ઘાત હોય તો એનો શું થાય? ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર. તો અહીંયા પણ આપણે આ પ્રમાણે જ કરશું કે પહેલા તો જુઓ, 1 છે, 1 ની પણ 7 ઘાત થશે. આપી દીધું આપણે. પછી છેદમાં 3 ની 3 ઘાત તો છે જ, અને ઉપરથી બીજી કેટલી ઘાત આવશે? 7 ઘાત આવે. બરાબર છે. 1 ની 7 ઘાત એટલે 1 જ થશે. અને હમણાં જ જોયું, ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. તો 3 અને 7 બંને ઘાત છે. ઘાતની પણ ઘાત હોય તેનો ગુણાકાર થાય. 3 × 7 = 21. એટલે 3 ની કેટલી ઘાત થાય? 21 થાય. હવે છેદમાં છે, ઉપર આવે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે જવાબ છે આપણો 3 ની -21 ઘાત. બરાબર છે. ચાલો જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં કયો નિત્યસમ આવે છે? તો આપણે આ નિત્યસમ શીખી ગયા છીએ. a ની m ઘાત છેદમાં a ની n ઘાત. આધાર સરખા છે બંનેના, પણ વચ્ચે કઈ નિશાની છે? ભાગાકાર. આધાર સરખા હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. m માંથી n જશે. આધાર કેટલી વાર લખવાનો? એક વાર. તો અહીંયા પણ એ જ પ્રમાણે આપણે કરીશું. દાખલા નંબર 3 રકમ આ મુજબ છે. ચલો, આધાર બંનેનો સરખો છે, વચ્ચે ભાગાકાર છે, તો ઘાતની શું થશે? બાદબાકી. તો આધાર પહેલા એક વાર લખી નાખીએ. અને ઘાતમાં શું આપ્યું છે? 1/2, 1/4. વચ્ચે ભાગાકાર છે એટલે ઘાતની શું થશે? બાદબાકી. હવે અહીંયા પણ ચોકડી ગુણાકાર થઈ શકે છે, પણ અહીંયા ડાયરેક્ટ લસા આપણને મળે છે એટલે આપણે ડાયરેક્ટ કરી રહ્યા છીએ, ચોકડી ગુણાકાર નથી કરી રહ્યા, પણ થઈ શકે છે. તો અહીંયા 2 છે તો છેદ હું સરખા કરી દઉં છું. અહીંયા 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો 2 એકા 2 થઈ જશે. નીચે 2 દુ 4 -1/4. બરાબર. 2 વડે ખાલી ઉપર નીચે ગુણી નાખ્યા. હવે છેદ બંનેના કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. છેદ સરખા હોય
તો છેદ એકવાર લખીશું આપણે, તો છેદ કેટલી વાર આવશે? એક વાર, 4. અને ઉપર 2 - 1, 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? તો 2 માંથી 1 જાય એટલે 1 વધે, નીચે છેદમાં 4. તો આ છે આપણો ફાઇનલ આન્સર. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 જે છે એમાં કયો નિત્યસમ છે તમે ધ્યાનથી જુઓ. અહીંયા આધાર સરખા છે? ના, આધાર સરખા નથી. તો આધાર સરખા નથી એટલે કે તમને ઘાત અહીંયા સરખી આપી છે કે અહીંયા પણ m છે, અહીંયા પણ m છે. તો ઘાત સરખી હોય તો ઘાત કેટલી વાર લખવાની? એક વાર લખવાની. અને આધાર એ ગુણાકારના સ્વરૂપમાં છે તો આધારનો શું કરી નાખવાનો? ગુણાકાર. ab નો ગુણાકાર અને ઘાત એકવાર લખીશું. તો હવે રકમ આપણે લખીએ. રકમ શું આપી છે આપણને? તો જો અહીંયા ચોથા દાખલાની રકમ કંઈક આ મુજબ છે, 7/2 ઘાત ઇન્ટુ 8/1/2 ઘાત. તો અહીંયા ઘાત સરખી છે તો ઘાત કેટલી વાર લખશું આપણે? એક વાર. અને છેદમાં જે સંખ્યા આપી છે એનો શું કરી નાખવાનો? ગુણાકાર. પણ આને હું બીજી રીતે પણ લખી શકીએ છીએ, તો હું તમને એ રીતથી જ લખીને બતાવું છું. જો 1/2 એટલે શું થાય? રૂટ થશે. તો આપણે આને રૂટમાં લખી શકીએ, √7. અહીંયા પણ 1/2 છે તો આને પણ આપણે રૂટમાં લખી શકીએ. 1/2 ની જગ્યાએ શું લખી નાખ્યું? રૂટ. આ નિત્યસમ પણ આપણે આગળ શીખી ગયા છીએ કે ભાઈ √a ઇન્ટુ √b હોય તો રૂટની અંદર a અને b નો શું થાય? ગુણાકાર થાય, એટલે કે ab થાય. બરાબર છે? તો અહીંયા હું એ પ્રમાણે જ કરું છું કે રૂટની અંદર 7 અને 8 નું શું કરું છું? ગુણાકાર. તો 7 * 8 કેટલા થશે? 56. અને 56 ની કેટલી ઘાત કહેવાય? તો કે રૂટ એટલે 1/2. તો આ છે આપણા દાખલાનો ફાઇનલ આન્સર. તો આ રીતે બે રીતે તમે આ દાખલાને ગણી શકો છો. હવે છે છેલ્લો દાખલો. ઓકે, તો આ જ આપણો છેલ્લો દાખલો હતો. તો આજે આપણે શીખ્યા સ્વાધ્યાય 1.5. તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરતા રહો, વારંવાર આ દાખલાને ગણતા રહો, કારણ કે પ્રથમ પરીક્ષામાં પ્રથમ ચેપ્ટર, બીજું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર એના 70% માર્ક્સ છે પરીક્ષાની અંદર. તો પહેલું, બીજું અને છઠ્ઠું ચેપ્ટર છે એના વિડીયોઝ વારંવાર જુઓ, વારંવાર એની પ્રેક્ટિસ કરો, જેથી તમને પહેલું, બીજું અને છઠ્ઠું ચેપ્ટર બહુ જ સારી રીતે આવડે અને પ્રથમ પરીક્ષામાં તમારા ખૂબ જ સારા માર્ક્સ આવે. તો આવજો. ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરતા રહીએ ઘરે. આવજો. જય હિન્દ, જય ભારત.